શ્રદ્ધા દીદીને એટલું દુઃખ થાય જ ને. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો અત્યારે હું છે ને જાઉં છું શ્રદ્ધા દીદીને ત્યાં, કારણ કે આજે શૂટ છે અને એમને સરસ મજાના ક્લાસ ચાલુ કર્યા છે 10 ડેઝના. તો એના માટે આજે હું મોડલ બનીને જાઉં છું. તો ચાલો ત્યાં જઈએ, અને આજે મારું આઉટફિટ અને લુક કઈ રીતનું આવશે તે તમને વ્લોગમાં જોવા મળશે. અને મેરેજ માટે પણ એમને ત્યાં જ બુક કરાવ્યું છે. તો કોઈના પણ મેરેજ આવતા હોય ને બુક કરવાનું બાકી હોય તો ફટાફટ ત્યાં બુક કરાવી લેજો. અને કલેક્શન તો હમણાં આઉટફિટના બહુ ફાઇન આવેલા છે. તો ફટાફટ કલેક્શન પણ આઉટફિટનું જે બુક કરાવવું હોય મેરેજ ફંક્શન માટે એ પણ બુક કરાવી લેજો. તો ચાલો જઈએ. તો ગાઈઝ આજે હું ફરી એકવાર બનવાની છું બ્રાઇડ, કારણ કે રેડ કલરનું સરસ મજાનું બ્રાઇડવાળું આઉટફિટ છે. અને તમને બતાવો આઉટફિટ કઈ રીતનું છે. એટલું મસ્ત આઉટફિટ છે ને, આમ જોઈને જવું થઈ ગયું કે હું પાછા મેરેજ કરી જ લેવું એમ. એટલું મસ્ત આઉટફિટ છે. તો બતાવો તમને થોડોક જ ટાઈમમાં, કારણ કે મારા મેઝરમેન્ટવાળું થાય છે આઉટફિટ. તો ગાઈઝ જો આ વાળું આઉટફિટ છે, અને આ વાળા આઉટફિટમાં આજે શૂટ છે. તો ચાલો હવે શૂટ માટે જઈએ. Light white color 5 6 skin type baking powder જેનું કવરેજ મીડિયમ હોય છે. બ્લુ આઉટફિટ હોય તો બ્લુ કરી શકते તમે, ગ્રીન છે તો ગ્રીન કરો, પર્પલ છે તો પર્પલ કરો. આની પર જે લગાવશો ને લાગી જશે, એક દેખાશે. આની ફેશન કોઈ દિવસ જાય નહીં. કાચી ગુંજન એટલે સોનાનું ગળામાં, જે ગળામાં સોનામાં હોય ને એ સેમ ગળામાં આમાં હોય, ઠીક છે. પણ પેલું ગોલ્ડ હોય અને આ કોપર હોય, પિત્તળ. આના લાઈન બંને બધું લાઈન કરવાનું. ખ્યાલ નહીં આપણી છે કેવી રીતે લગાવવાનું કઈ. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું, અને આ છે મારો ફોટો. બેંગલ્સ કાઢી નાખી છે, કારણ કે ભૂલી ગઈ હતી કે બ્લોગની ક્લિપ પણ લેવાની છે. એટલે પણ મેકઅપ જો કેટલું સરસ થયો છે. પણ તો એવું લાગે કે હાથીને બોલાવ અને પાછી રેડી થઈને છે ને અમે લોકો મેરેજ કરવા ચાલ્યા છે એવું ફીલ થાય છે. ત્યારે તમને ફૂલ લુક આઉટફિટ સાથે બતાવું. રૂપા બિચારી કેવી કહેતી હતી કે મારે આની ઉપર મેકઅપ કરવા કેટલું સહન કરવું પડે. આનું વાત તો મને હેરસ્ટાઈલ જોડાય. હવે આવતો નહીં એમને મેં ચોટી દેજો. ઉઈ જાવ બહુ હોય ને તો. આ લુક તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કમેન્ટ કરજો. આ નથી બતા લોલીપોપ કરે Oh my god, પૈસા ઉડાવો. ગાઈઝ જો અત્યારે કેવી સિચ્યુએશનમાં હું હતી ને હવે કેવી સિચ્યુએશનમાં હું થઈ ગઈ છું. મને પણ દુઃખ થાય હે મેકઅપ ઉતારે, હેરસ્ટાઈલ ઉતારે તો કે આટલા સરસ રેડી થયા હોય ને પછી તરત જ 2 મિનિટમાં બધું ગાયબ. અમે 3 કલાકથી મહેનત કરીએ છીએ. मुझे मत लेना, हाँ मुझे मत लेना, हाँ अभी आ गए, हाय हाय मुझे मत लेना. ઉભી તો થાય પણ તું નથી દેખાતી. આમ જો હોય તો તેરે અલો
જરાક બહુ મસ્ત દેખાય. ના ના આય હાય 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 હાય. કેવી રીતે સુજલ? અત્યારે શૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શ્રદ્ધા દીદીને એટલું દુઃખ થાય જ ને કે આટલી મહેનતથી હેરસ્ટાઈલ કરી ને અત્યારે કાઢવી પડે છે. કેમ 1.5 કલાકથી હેરસ્ટાઈલ ચાલુ હતી તો 2 જ મિનિટ હજુ કમ્પ્લીટ થઈ ગયા. હા. 2 મિનિટ નહીં ત્યાં નીકળી ગઈ. એ જ ને એટલી ફાઇન હેરસ્ટાઈલ થતી હતી ને કે મને પણ કરાવવાનું મન નહીં થતું હતું. બટ આમ થોડી સુવાય એટલે પછી મેં કીધું કે ચલો ગાડી જ નાખો, દિલ પે પથ્થર રખે. કેમ બધા મેકઅપ આર્ટિસ્ટનું આમ કહે ને કે આમ એવું જોઈએ. દુઃખ. સૌથી મોટું દુઃખ એ જ છે એમ કે આટલી બધી મહેનત કરી હોય, કારણ કે હેરસ્ટાઈલ કરતાં મિનિમમ 2 કલાક જેવું તો થયું. કેમ ફ્લાવર સેટ કરવામાં અડધો કલાક જતો રહ્યો. એ જ એટલે થાય. હવે શું કરવાનું, કંઈ નહીં. દુઃખ દર્દ માયા. જો હું અત્યારે ઘરે આવીને આ મમ્મી બિચારી માંડી જ તો એ કામ કરે છે, એને ના પાડું જ કે તું નહીં કર તો પણ એને કરવું જ છે. ખબર નહીં કેમ. હે તો મેં કીધું તો ખરી હું કરું છું. હા મેં કીધું. તું બોલે જ કમર પકડીને ચાલે. ગાઈઝ એમાં એવું છે એકચ્યુઅલીમાં કે મમ્મીને છે ને મચક આવી ગઈ છે, આમ કમરમાં મચક કે એવું કંઈક સમથિંગ આવી ગયું છે. તેને ઊભા નહીં થવાતું ને આજે હું આખો દિવસ શૂટ પર હતી એટલે મારાથી અહીંયા વહેલું પણ નહીં અવાયું અને અત્યારે મારી સામે હાર્દિક આવીને બેસી ગયા છે. પછી બોલો. આવીને બેસી ગયો છું. પછી બેસી ગયા કંઈ નહીં, લેવા માટે આવ્યા મને એમ. જલ્દી તો લેટ થઈ ભાઈ, ભૂખ લાગી. હા જવાય જવાય દસ જવાય થયા. જવાય જ હવે. જવાય બેહો તો ખરી, હાવ હરા હતા. બોલો નહીં કઈ, ખાલી હસ્યા કર, ખાલી કર્યા કરે, બોલવું નહીં કઈ.